નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી શરૂઆત. પહલગામની ઘટનાના પડઘા પડ્યા ગુજરાતમાં. આખું ગુજરાત બંધ રહ્યું. જમ્મુ કાશ્મીરના પહલગામની ઘટનાને લઈને દેશ હિબકે ચડ્યો છે. આતંકવાદીઓની હરકતથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, ત્યારે ગુજરાત પણ બંધ રહ્યું. રાજ્યના મોટાભાગના શહેરોએ બંધ પાડી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી. મોરબીમાં તો લોકોએ અનોખો વિરોધ કર્યો. જાહેર રસ્તાઓ પર પાકિસ્તાની ધ્વજાના ચિત્ર બનાવવામાં આવ્યા. પછી લોકોએ પાકિસ્તાની ધ્વજ પર ચાલીને અને તેના પર વાહનો ચલાવીને વિરોધ કર્યો. આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીમાં મૌન રેલી યોજી. મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરુ ગેટ ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું. શહેરમાં મૌન રેલી યોજવામાં આવી હતી અને અનેક વેપારીઓ પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવી રહ્યા હતા. મૌન રેલીમાં શહેરના અનેક હિન્દુ સંગઠનો, વેપારીઓ, તબીબો તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગોથી પસાર થઈને નહેરુ ગેટ ચોક પર પહોંચી હતી, જ્યાં હત્યાકાંડની ન્યાયિક તપાસ અને નિર્દોષોને રક્ષણ મળવા અંગે માંગ સાથે હુમલાવરનું પુતળા દહન કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યો દાહોદના જ જાલોદ નગર સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. વેપારીઓએ દુકાનો બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવ્યો. સાથે સનાતન હિન્દુ હિતરક્ષક સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ સહિતના વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા. અરવલ્લીમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો. અરવલ્લી જિલ્લામાં વેપાર ધંધા સજ્જડ બંધ રાખી વિરોધ દર્શાવવામાં આવ્યો. મોડાસા, શામળાજી, ભિલોડા, મેઘરજ સજ્જડ બંધ જોવા મળ્યું. તો બાયડ, ધનસુરા, માલપુરમાં પણ બજારો બંધ જોવા મળી. વેપારીઓ અને સંસ્થાઓએ બંધ પાડી વિરોધ પ્રદર્શન કર્યું. તો સાબરકાંઠામાં પણ બંધ રહ્યું. વિજયનગરના ચીઠોડા બંધ પાડ્યું હતું. વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી. તમામ દુકાનો, લારી ગલ્લા પાથરણાવાળા તમામ લોકોએ એક થઈ બંધ પાડ્યું. આ તરફ હિંમતનગર માર્કેટયાર્ડના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી. માર્કેટયાર્ડની તમામ દુકાનોના વેપારીઓ એક થઈ સ્વયંભૂ બંધ પાડ્યું. માર્કેટયાર્ડની ખરીદી અને વેચાણ પણ સાથે જ બંધ રાખવામાં આવ્યું. હિંમતનગર શહેર તેમજ તલોદ અને પ્રાંતિજમાં વેપારીઓ દ્વારા બજારો સ્વયંભૂ બંધ રાખવામાં આવી. સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ. અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા 28 જેટલા પ્રવાસીઓને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી. વિરોધના દ્રશ્યો જે સુરતના કોંગ્રેસના કાર્યકરોએ પણ દેખાવો કરી વિરોધ વ્યક્ત કર્યો. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આતંકવાદીઓની અંતિમ યાત્રા કાઢવામાં આવી. બોમ્બે માર્કેટથી પૂણા ગામ સુધી અંતિમ યાત્રા કાઢી વિરોધ નોંધવામાં આવ્યો હતો. આતંકવાદીઓના પુતળાને ફાંસી આપી વિરોધ નોંધવામાં આવ્યો. તો કચ્છમાં પણ વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખ્યા હતા. ભુજની જથ્થાબંધ બજાર બંધ રાખી વેપારીઓએ શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી. દાંતા તાલુકાના હડાદ ગામના લોકોએ સંપૂર્ણપણે જડબે સલાક તમામ બજારો બંધ રાખી ઘટનાને વખોડી છે. હડાદ ગામના બજારો બંધ રખાય, જેમાં મેડિકલની દુકાનોને છૂટછાટ આપવામાં આવી હતી. મુસ્લિમ લોકોએ પણ આ બંધને સમર્થન આપ્યું હતું અને આતંકીઓને ઝડપી કડક સજા કરવા માંગ કરી હતી. મૃતકોને સદગતિ મળે એટલા માટે રાજકોટ શહેરમાં હવન યોજાયો હતો. શહેરના બહુમાળી ચોક ખાતે બ્રહ્મ સમાજ દ્વારા હવનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મૃત્યુ પામનાર લોકોને પિંડદાન પણ કરાયું. ખાસ પરશુરામ જયંતિ નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો, જેમાં અલગ અલગ દંપતીઓએ આહુતિ આપી હતી. રાજકોટથી જેમ નર્મદામાં પણ યજ્ઞ યોજાયો હતો. રાજપીપળા ખાતે સ્વામિનારાયણ વિદ્યાલયમાં ખાસ હરિયાગ યોજાયો હતો અને દિવંગતોની આત્માની શાંતિ માટે સિદ્ધેશ્વર સ્વામી દ્વારા શિક્ષકો, વિદ્યાર્થીઓ દ્વારા હરિયાગ યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં મૃતકોના આત્માની શાંતિ માટે વિવિધ મંત્રોચ્ચાર સાથે યજ્ઞમાં 108 જેટલી આહુતિઓ આપી પ્રાર્થના પૂજન કરાયું હતું. પહલગામમાં હુમલાને લઈને ગુજરાતમાં દરિયાની સુરક્ષામાં વધારો. પહલગામમાં હુમલાને લઈને દેશભરની સુરક્ષામાં વધારો કરાયો છે. આકાશથી લઈને પાતાળ સુધી, રોડથી લઈને દરિયા સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. ત્યારે ગીર સોમનાથ પોલીસ પણ સતર્ક બની છે. ગીર સોમનાથના દરિયાથી લઈને દ્વારકાના દરિયા સુધી ચેકિંગ કરાયું. ગીર સોમનાથ પોલીસે દ્વારકા સુધીના દરિયામાં મધદરિયે પહોંચી તમામ પ્રકારની ગતિવિધિઓ પર નજર કરી. દરિયામાં અવરજવર કરતી માછીમારોની બોટનું ચેકિંગ કર્યું. માછીમારોની પૂછપરછ પણ કરવામાં આવી. અરબી સમુદ્રમાં અવરજવર કરતી બોટોને રોકીને પણ તપાસ કરી. મહત્વનું છે કે ભારતનો અરબી સમુદ્ર અને પાકિસ્તાનની જળસીમા એક હોય ત્યારે દરિયામાં થતી ગતિવિધિઓ પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું. જમ્મુ કાશ્મીરના પહલગામમાં 3 ગુજરાતીઓ સહિત 27 લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેમજ અનેક લોકો ઘાયલ થયા હતા. ત્યારે ભાવનગરના જ વિનુભાઈ ડાભી કે જે મોરારી બાપુની સપ્તાહમાં ગયા હતા, તેને પણ 2 ગોળીઓ વાગી હતી અને ઘાયલ થયા હતા. એક ગોળી ખભાના ભાગે અને એક હાથમાં વાગી હતી. તેમને ગોળી વાગતા શ્રીનગર ખાતે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. તેમની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાતા ભાવનગર પહોંચ્યા હતા. સાંસદ નીમુબેન બામભણિયા, ધારાસભ્ય જીતુ વાઘાણી તેમજ સેજલ પંડ્યા સહિતના લોકો તેમના ખબર અંતર પૂછવા ઘરે પહોંચ્યા હતા. ઇજાગ્રસ્ત વિનુભાઈએ આપવીતી જણાવતા કહ્યું કે ત્યાં ચારે બાજુથી ગોળીઓ આવતા હું પત્નીને શોધતો હતો અને અચાનક ગોળી વાગી. વિનુભાઈએ ત્યાં આંખો દેખી ઘટના વર્ણવી. ગુજરાતના રસ્તાઓ ફરીથી થયા લોહિયાળ. 24 કલાકમાં અકસ્માતમાં 6ના મોત, 15થી વધુની ઈજા.
ગુજરાતમાં ફરી એકવાર રસ્તાઓ લોહિયાળ થયા છે. અકસ્માતની વણઝારમાં 24 કલાકમાં 6ના મોત થયા છે, જ્યારે 15થી વધુની ઈજા પહોંચી છે. સૌથી ખતરનાક દ્રશ્યો સામે આવ્યા ડભોઈના ગોપાલપુરા ગામ નજીકથી. અહીં બોલેરો અને બાઇક વચ્ચે એવો ગમખ્વાર અકસ્માત સર્જાયો કે રોડ પર લાશો વિખરાયેલી નજરે પડી. બોલેરો રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી. બોલેરો એટલી સ્પીડમાં હતી કે બાઇકમાં સવાર 3 વ્યક્તિના ઘટના સ્થળે જ મોત નીપજ્યા. મિત્રના લગ્ન અર્થે ક્વાંટ ગયા હતા 3 મિત્રો. 3 પૈકી એક વ્યક્તિ પોલીસ કર્મી હોવાનું બહાર આવ્યું. તો દ્વારકાના ભાણવડ પાટિયા પાસે અકસ્માતમાં 2ના મોત થયા છે. ખંભાળિયા પોરબંદર હાઈવે પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થયો. હેવી ટ્રક નીચે દબાઈ જતા 2 લોકોના મોત થયા. હેવી ટ્રકની નીચે ફસાયેલા મૃતદેહોને બહાર નીકળવા માટે ખંભાળિયાની ફાયર વિભાગ તેમજ પોલીસ સ્થળ પર પહોંચી હતી. ક્રેનની મદદથી મૃતદેહને બહાર કાઢવાની કવાયત હાથ ધરી. આ બાજુ બનાસકાંઠામાં અકસ્માતમાં 12 લોકોની ઈજા પહોંચી છે. કાંકરેજમાં પૂરપાટ જતું પિકઅપ ડાલુ પલટતા 12 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. રોડ પર ઈજાગ્રસ્ત લોકો કણસતા નજરે પડ્યા, ત્યારે સ્થાનિકોએ પહોંચી એમ્બ્યુલન્સને બોલાવી સારવાર માટે ખસેડ્યા. રસોડાના શ્રમિકોને લઈને જતું પિકઅપ ડાલુ આખું ઊંધું વળી ગયું હતું. મોટાભાગના ઘાયલો થરા રૂવેલ ગામના રહીશો છે. આ તરફ દાહોદની અભલોડ ચોકડી પર અકસ્માત સર્જાયો. દારૂ ભરેલી કારે બાઇકને ટક્કર મારતા એકનું મોત થયું, જ્યારે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો. કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો. બેફામ કાર ચાલકે બાઇકને દૂર સુધી ઢસડી હતી. અકસ્માતમાં બાવકા ગામના ધવલ રાઠોડનું મોત થયું. ઘટનાને લઈ ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધાનેરામાં પૂરપાટ જતું ટ્રેક્ટર ગટરમાં ખાબક્યું. પૂરપાટ આવ્યું ટ્રેક્ટર, બાઇક સાથે અથડાયું અને ધડામ દઈને ખુલ્લી ગટરમાં ખાબક્યું. દ્રશ્યો બનાસકાંઠાના ધાનેરાના છે. અહીં ટ્રેક્ટર ચાલકને રફતારની તુરંત સજા મળી ગઈ. ધાનેરાના નેનાવા 3 રસ્તા પાસે ટ્રેક્ટર ચાલક પૂરપાટ જઈ રહ્યો હતો, ત્યારે બાઇક ચાલકને ટક્કર મારી હતી. બાઇક અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા બાઇક ચાલક રોડ પર ફંગોળાયો હતો અને ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવ્યો. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર રોડની સાઈડમાં ખુલ્લી ગટરમાં ઊંધે કાંત પડ્યું. જોકે ટ્રેક્ટર ચાલકનો આ બાદ બચાવ થયો. બાઇક ચાલકની ઈજા પહોંચી. ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા અને ટ્રેક્ટરને બહાર કાઢવા પ્રયાસ કર્યા. 3 દિવસ બાદ ફરી ધકશે ગુજરાત. અત્યાર સુધી નથી પડી તેવી ગરમી પડશે. એપ્રિલના અંતથી ફરી ગુજરાત ધકશે. આકાશમાંથી જાણે અગનગોળાનો થશે વરસાદ. ગુજરાતમાં ઉનાળાના ટ્રેલર બાદ એપ્રિલના અંતમાં ફરી ફિલ્મ રિલીઝ થવાની છે. સુરેશ દાદા હવે ફૂલ ફોર્મમાં જોવા મળશે. અત્યાર સુધી ગરમી નથી પડી તેવી ગરમી હવે પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 4 દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. એપ્રિલના અંતથી આકરી ગરમી પડશે. 3 થી 4 ડિગ્રી તાપમાન વધી શકે. 4 દિવસ સુધી તાપમાન સ્થિર રહેશે. मतलब 24 अप्रैल से लेकर 27 अप्रैल तक उसके आगे 2 से 3 डिग्री सेंटीग्रेड वृद्धि होने का संभावना है, पूर्वानुमान दिया गया है. ખંભાતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને કોર્ટે આપી ફાંસીની સજા. ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર હવસખોરને કોર્ટે ફાંસીની સજા આપી છે. કોર્ટે 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર આરોપી અર્જુન ઉર્ફે દડો અંબાલાલ ગોહિલને ફાંસીની સજા ફટકારી છે. ઓક્ટોબર 2019માં બનેલી આ ઘટનામાં આરોપીએ બેસતા વર્ષના દિવસે ફટાકડા આપવાની લાલચ આપીને બાળકીને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેની હત્યા કરી નાખી. બાળકીનો મૃતદેહ કામનાથ મહાદેવ મંદિરની પાછળ આવેલા પાણીના કાંસમાંથી અર્ધનગ્ન અવસ્થામાં મળી આવ્યો હતો. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ રઘુવીર પંડ્યાએ મજબૂત દલીલો રજૂ કરી હતી. તમામ પુરાવાઓ અને સાક્ષીઓને ધ્યાનમાં લઈને ખંભાત સેશન્સ કોર્ટે આરોપીને કસૂરવાર ઠેરવ્યો અને ફાંસીની સજા ફટકારી છે. અમદાવાદના સાઉથ બોપલમાં 2 લોકોને કચડનાર નબીરો પકડાયો. અમદાવાદના સાઉથ બોપલમાં 2 રાહદારીને કચડી નાખનાર નબીરો અંતે પોલીસ પકડમાં આવી ગયો છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ રોડ પર કાર લઈને આતંક મચાવનારને જેલ હવાલે કર્યો છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં મેરીગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે 2 રાહદારીને આ જ કાર ચાલકે અડફેટે લઈ 10 ફૂટ સુધી ઢસડ્યા હતા. અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. આ બંને યુવક મહારાષ્ટ્રથી કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. આ દરમિયાન તેઓ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે બેફામ આવતા કાર ચાલકે બેફામ ગતિએ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી તેમને અડફેટે લીધા હતા. અકસ્માતમાં બંને યુવકોને ગંભીર ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે ફરિયાદના આધારે 2 લોકોને ઉડાડનારને પકડી પાડ્યો છે. કાર ચાલક હાર્દિકસિંહ વાઘેલાની ધરપકડ થઈ છે. તેની કાર પણ કબજે કરી લેવામાં આવી છે. તપાસમાં સામે આવ્યું કે કાર ચાલક ફૂલ સ્પીડમાં આવી રહ્યો હતો ત્યારે ડ્રાઇવિંગ સીટની બાજુમાં પડેલો મોબાઈલ વાગતા તે લેવા ગયો ત્યારે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. મોબાઈલમાં વ્યસ્ત હોવાથી 2 લોકોને ટક્કર મારી હોવાની કબૂલાત કરી. અમદાવાદના સાઉથ બોપલમાં કરોડો રૂપિયાના ફ્લેટની સોસાયટીમાં અંધેરી નગરી જેવો વહીવટ છે. લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા.
અમદાવાદના પોશ વિસ્તાર કહેવાતા સાઉથ બોપલમાં આવેલા કરોડો રૂપિયાના ફ્લેટની સોસાયટીમાં અંધેરી નગરી જેવો વહીવટ થવા લાગતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. સાઉથ બોપલમાં આવેલી ઓર્કિડ એલિગન્સ સોસાયટીમાં ચેરમેન સેક્રેટરી સામે સ્થાનિકોએ મોરચો માંડ્યો. ચેરમેન તેમજ સેક્રેટરીની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો. ચેરમેન અને સેક્રેટરી ધાકધમકી આપતા હોવાનો અને કોઈ પણ પ્રકારના વહીવટનો હિસાબ ન આપતા વિરોધ થયો. એટલું જ નહીં, લોકોનો આક્ષેપ છે કે એજીએમ પણ કરતા નથી. જ્યારે સ્થાનિકો હિસાબ માગે છે તો તેને ધમકી આપે છે. આ સમસ્યા 7 વર્ષથી છે. ખરાબ વહીવટના કારણે હમણાં ચોરી પણ થઈ હતી. ત્યારે મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો પોલીસ સ્ટેશને પહોંચી ફરિયાદ નોંધાવી છે. બોપલ પોલીસે અરજી લઈ વધુ તપાસ શરૂ કરી છે. સુરતમાં મહિલા પોલીસ કર્મીએ ડૂબતા યુવકનો જીવ બચાવ્યો. કંઈક આ રીતે ડુમ્મસના દરિયામાં ડૂબેલા બાળકના ધબકારા ધબકતા રાખ્યા મહિલા પોલીસે. સુરતના ડુમ્મસ બીચ પર નાહવા ગયેલો 14 વર્ષનો એક તરુણ અચાનક દરિયામાં ડૂબવા લાગ્યો હતો. 14 વર્ષનો તરુણ ડુમ્મસ બીચ પર બેભાન હાલતમાં મળી આવ્યો હતો. જ્યારે ફરજ પરની મહિલા પોલીસ કોન્સ્ટેબલને આ વાતની ખબર પડી ત્યારે તેણે દોડીને તરુણનો જીવ બચાવ્યો. કોન્સ્ટેબલ પાયલ બામણીયાને ખ્યાલ આવ્યો કે તરુણના મોઢામાં પાણી ઘૂસી ગયું છે અને તે પોતાનો જીવ બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો. પોલીસ કર્મીએ છાતી પર પંપ મારીને જીવ બચાવ્યો. જ્યારે તરુણ બેભાન હાલતમાં મળી આવ્યો ત્યારે તેના મોંમાંથી ફીણ નીકળી રહ્યું હતું. પાયલબેન બામણીયાએ સમય સૂચકતા દાખવી સીપીઆર આપી બાળકનો જીવ બચાવી લીધો. સીપીઆર આપ્યા બાદ તાત્કાલિક પીસીઆર વાનમાં બેસાડી હોસ્પિટલ ન પહોંચે ત્યાં સુધી બેભાન બાળક સાથે સતત વાત કરતા રહ્યા. બાળકને સમયસર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો. આ રીતે સુરતની એક મહિલા પોલીસ કોન્સ્ટેબલે દેવદૂત બનીને બાળકનો જીવ બચાવ્યો. પછી બાળક જીવિત હોવાની જાણ કરતા બાળક મોતના મુખમાંથી પરત આવતા માતા પિતા ચોધાર આંસુએ રડી પડ્યા. પિતા હાથ જોડીને પાયલબેનને કહ્યું કે તમારા કારણે મારો દીકરો જીવતો છે. અધિકારીનો આભાર માન્યો હતો. લીલી ચાદર ઓઢી ચોરે ખંભાળિયાના મંદિરમાં કરી ચોરી. લીલા કલરની ચાદર ઓઢી મંદિરમાં ઘૂસી ચોરે કર્યા કાળા કામ. દ્રશ્યો જામ ખંભાળિયાના બેહગામના મંદિરના છે. અહીં જુંગીવાળા વાચરરાભા મંદિરમાં ચોર ત્રાટક્યા હતા. શાતીર ચોર કેમેરામાં ન આવી જાય એટલે લીલા કલરની ચાદર ઓઢીને મંદિરની અંદર ઘૂસ્યો હતો અને દાનપેટી ઉઠાવી ગયો હતો. મંદિરમાં ચણ માટે રાખેલી દાનપેટી કોઈ અજાણ્યા તસ્કર ચોરી કરી ફરાર થયો. ભાળ ન પડે તે માટે તસ્કરે શરીર પર ચાદર ઓઢી હતી. સવારે મંદિરે લોકો આવતા દાનપેટી ન જોઈને ચોંકી ગયા હતા. બાદમાં સીસીટીવી તપાસતા ચોર આવ્યાની જાણ થઈ. હાલમાં સીસીટીવીના આધારે પોલીસે તસ્કરની શોધખોળ શરૂ કરી છે. ભરૂચમાં પિતાએ મગરના મુખમાં હાથ નાખી પુત્રને બચાવ્યો. ભરૂચના જંબુસરમાં એક પિતા પુત્રને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખતા પણ અચકાયા નહીં. મગરના મુખમાંથી પુત્રને બહાર કાઢી નવજીવન આપ્યું. જંબુસર તાલુકાના કુંઢળ ગામે 9 વર્ષનો બાળક નદીમાં નાહવા ગયો હતો. નિલેશ રાઠોડ નદીમાં ધુબાકા મારી મોજ મસ્તી કરી રહ્યા હતા. ત્યારે જ ખૂંખાર જીવલેણ મગર નદીમાં આવી ચડ્યા અને બાળક પર હુમલો કરી પગ પકડીને લઈ નદીમાં લઈ ગયા હતા. જેથી બાળકે બચાવવાની બૂમો પાડી હતી. લોકો ડરવા લાગ્યા હતા, પરંતુ પોતાના બાળકના જીવ પર ખતરો ઊભો થતા એક પણ ક્ષણ વિચાર્યા વગર પિતાએ નદીમાં કૂદી મગર સાથે બાથ ભીડી હતી અને મગરના મોઢામાં હાથ નાખી પોતાના વહાલ સોયા પુત્રને બચાવ્યો હતો. નદીમાંથી બહાર કાઢી 108 મારફતે સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યો હતો. આ રીતે પિતાના સાહસથી પુત્રનો જીવ બચી ગયો. 1 મહિનામાં ઢાઢર નદીમાં મગરના હુમલાની આ બીજી ઘટના બનતા નદી આસપાસ રહેતા લોકોમાં ભય ફેલાયો છે. આ નદીમાં કેટલાક સમયથી મગરનો વસવાટ વધી રહ્યો છે. વડોદરામાં હવે નહીં આવે પૂર. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ 50% પૂર્ણ. હર્ષ સંઘવીએ કર્યું નિરીક્ષણ. વડોદરાવાસીઓને હવે ચોમાસા પૂરનો સામનો નહીં કરવો પડે. દર વર્ષે વડોદરામાં સર્જાતા તારાજીના દ્રશ્યો હવે ભૂતકાળ બની જશે, કેમ કે વડોદરાની વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. માત્ર ગણતરીના મહિનાઓમાં નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ 50% જેટલું પૂર્ણ થઈ ગયું છે. ગત વર્ષે તારાજી બાદ રાજ્ય સરકારે તાત્કાલિક નદીનું કામ કરવા આદેશ આપ્યા હતા. વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. ઝડપથી થતા કામને લઈને ખુશી વ્યક્ત કરી. કામગીરી અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ હાથ ધરાયો છે. 100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરવાનો લક્ષ્યાંક રખાયો છે. ત્યારે 45 દિવસમાં 50% કામગીરી પૂર્ણ કરી મોટી સફળતા મેળવી છે. તેમજ તેમણે ખાતરી આપી કે વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. મહત્વનું છે કે વિશ્વામિત્રી નદી પટમાં આવતા મારેઠાથી પિંગલવાડા સુધી સિંચાઈ વિભાગ દ્વારા સફાઈ, રીસેશનિંગ અને ડિસલ્ટિંગની કામગીરી કરવામાં આવી રહી છે. સિંચાઈ વિભાગ દ્વારા 222 હેક્ટરમાં જાડી ઝાંખરાની સફાઈ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. સાવલીમાં સેફટી વગર સફાઈ કામદારને ગટરની કુંડીમાં ઉતારાયા. વડોદરાના સાવલી નગરપાલિકાની ફરી એકવાર બેદરકારી જોવા મળી. સાવલીના પોલીસ સ્ટેશન પાસે ગટર ઉભરાતા સફાઈ કરવા સેફટી વગર કામદારોને ઉતારી દેવાયા.
સાવલી નગરપાલિકાની વેક્યુમ ટ્રકનો ઉપયોગ કરવાની બદલે સેફટીના સાધનો વગર જ સફાઈ કામદારોને મોતની કુંડીમાં ઉતારતા તેમના જીવ પર ખતરો ઊભો થયો. આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાઈ રહી છે. રોડ પર ગટરની નદી વહી રહી છે. તંત્રે જાતે જ કુંડીને ઉલેચીને ગંદુ પાણી રોડ પર વહેતું થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે. ખાણીપીણીથી લારીઓ પાસે દુર્ગંધ મારતું ગંદુ ગટરનું પાણી એકત્રિત થતા લોકોમાં રોષ ફેલાયો. હવે નગરપાલિકાની બેદરકારીના કારણે રોગચાળો ફેલાય તો નવાય નહીં. વારંવાર ગટર ઉભરાવાની ઘટનાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના માતાએ 2100 કિલો રસ અને 5000 રોટલી ગાયોને જમાડી. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી હાર્દિક પંડ્યા અને કૃણાલ પંડ્યાના માતા નલિનીબેન હિમાંશુભાઈ પંડ્યા દ્વારા ગૌ સેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. તેમણે શ્રવણ સેવા ફાઉન્ડેશન સાથે મળીને પાંજરાપોળમાં આશરો લેતી 700 જેટલી ગૌ માતા તથા નંદીજીને ક્યારીમાં 2100 કિલો કેરીનો તાજો ઠંડો રસ અને 5000 રોટલીનું જમણ પીરસ્યું છે. 2100 કિલો કેરીનો રસ અને 5000 જેટલી રોટલી કેરીમાં પીરસી અનોખી ગૌ સેવાનો લાભ લીધો. સિઝનમાં બીજી વખત ગૌ માતા અને નંદીજી મહારાજ માટે 2000 કિલોથી વધુની કેરીનો રસ પીરસવામાં આવ્યો છે. પંડ્યા પરિવારના સભ્યોએ ઓનલાઈન સેવા કાર્ય નિહાળીને રાજીપો વ્યક્ત કર્યો હતો. સુરતમાંથી ખોટા રિપોર્ટથી વીમો પાસ કરાવવાનું કૌભાંડ ઝડપાયું. ડોક્ટરની મિલીભગતથી 5 કરોડ પડાવી લીધા. સુરતથી ખોટા મેડિકલ રિપોર્ટથી મેડિકલ વીમો પાસ કરાવવાનું મોટું કૌભાંડ પકડાયું છે. કાપોદ્રાની પીપી સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અને ડાયમંડ હોસ્પિટલના ખોટા સારવાર સર્ટિફિકેટ, તબીબોની ખોટી સહી સિક્કા ઊભા કરી વીમા કંપનીઓમાં 5.52 કરોડની પોલિસી ક્લેમ કરવામાં આવી હોવાનું કૌભાંડ બહાર આવ્યું અને હોસ્પિટલે વીમા કંપનીઓ મારફત ક્લેમના ક્રોસ વેરિફિકેશનમાં આખું ભોપાળું બહાર આવતા મામલો પોલીસ મથકે પહોંચ્યો. ડાયમંડ હોસ્પિટલના મંત્રી દિનેશ નાવડિયાએ આ મામલે ફેબ્રુઆરી મહિનામાં પોલીસ કમિશનરને લેખિત ફરિયાદ કરી આ કૌભાંડની જાણ કરી હતી. નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન ડાયમંડ હોસ્પિટલમાં સારવાર લઈ ચૂકેલા 4 દર્દીઓ વીમા કંપનીઓમાં વળતર માટે ક્લેમ કર્યો હતો. આ કેસમાં ડોક્ટરની મિલીભગત પણ સામે આવી 5 કરોડ જેટલા પડાવી લીધા. 2 મહિલા સહિત 10 સામે પોલીસ ફરિયાદ થઈ છે. વીમા કંપનીઓએ ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરતા ભાંડો ફૂટ્યો. 10 પૈકી 8 દર્દી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં આવ્યા હતા. જામનગરના ઠગે નકલી પોલીસ બની વેપારી પાસેથી 1.5 લાખ પડાવી લીધા. જામનગરમાં નકલી પોલીસ બની વેપારીને છેતરનાર ઠગબાજને અસલી પોલીસ પકડી પાડ્યો છે. જામનગરના નવીવાસ વિસ્તારમાં રહેતા કટલેરીના એક વેપારીને એસઓજીના રાઇટર તરીકેની ઓળખ આપી તેની પાસેથી કટકે 1,57,000ની રકમ પડાવી લીધી હતી. આ અંગેની પોલીસ ફરિયાદ કરતા સલાયાના એક શખ્સને પોલીસે પકડી પાડ્યો. આરોપીના મોબાઈલ નંબરના આધારે પોલીસે તેની ઓળખ કરી લીધી. સબીર હુસેન હારૂન ભગાડની પૂછપરછ કરતા સામે આવ્યું કે ફરિયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે, જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમજ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે આ શખ્સે ફરિયાદી પાસે પૈસાની માંગણી કરી હતી. નકલી પોલીસ બનીને આવા અગાઉ 5 ગુનાને અંજામ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. કલ્યાણપુર, ખંભાળિયા અને ભાણવડમાં પણ આવા અન્ય 3 ગુના નકલી પોલીસ તરીકેના નોંધાઈ ચૂક્યા છે. મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ થતા પિતાએ જ પુત્રીની કરી હત્યા. દીકરી ઘરની લક્ષ્મી કહેવાય. જેમના ઘરે દીકરી જન્મે તે નસીબદાર કહેવાય. પણ ખાંભામાં પ્રેમના દુશ્મન પિતાએ જ પોતાની વહાલસોઈ દીકરીની હત્યા કરી નાખી. ખાંભાના ડેડાણ ગામની મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ કરવાની મોતની સજા મળી. ખાંભાના ડેડાણ ગામમાં રહેતી મુસ્લિમ યુવતીને હિન્દુ યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને તેની સાથે લગ્ન કરવા હતા, પરંતુ યુવક હિન્દુ હોવાથી પરિવાર રાજી ન હતો. પણ દીકરી જીદે ચડી હતી અને પોતાની જીવનું જોખમ હોવાની જાણ થતાં 181 અભિયમની મદદ માંગી હતી, પરંતુ ટીમે પહોંચે તે પહેલા જ નિર્દયી પિતાએ સમાજમાં આબરૂ જવાની બીકે લક્ષ્મી સ્વરૂપ દીકરીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી દીધી. એટલું જ નહીં, અભિયમ ટીમને શંકા ન જાય એટલે દીકરીને ઘરમાં વ્યવસ્થિત સુવડાવી દીધી. ટીમ પહોંચી પણ દીકરી ન ઉઠી એટલે પોલીસ આવતા બનાવનો ભાંડો ફૂટ્યો હતો. ઈશિકા ખોખરની હત્યા બદલ તેના પિતાની ધરપકડ કરી. ખેડામાં આશરો આપનાર સેક્સનો ભૂખ્યો હવસખોર જ બન્યો પ્રેમી યુગલનો હત્યારો. ખેડા જિલ્લામાં ચકચારી ડબલ મર્ડર અને દુષ્કર્મની ઘટનાના આરોપી પકડાયો છે. મહુધા તાલુકાના મહિસામાં ખેતરમાંથી મળેલ 2 મૃતદેહના ડબલ મર્ડર મિસ્ટ્રીને ગણતરીની કલાકોમાં જ ઉકેલી દીધી છે. પોલીસે ડાકોરના સીસીટીવીના આધારે એક ઈસમ બાઇક પર આ પ્રેમી પંખીડાને બેસાડીને જતો દેખાયો હતો, જેથી પોલીસે આ દિશામાં તપાસ હાથ ધરતા સમગ્ર હત્યાનો પર્દાફાશ થયો. તપાસમાં સામે આવ્યું છે કે ડાકોરમાં આ પ્રેમી પંખીડાને મળ્યો હતો. યુવતીના લગ્ન હતા, પરંતુ તેને ગામના અજય નામના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી લગ્ન આગલા દિવસે જ પ્રેમી સાથે ભાગી નીકળી હતી અને બંને આશ્રયની શોધમાં હતા.
આ દરમિયાન ઠાસરાના ખીજલપુરના પ્રકાશ નિન્નામાં ડાકોરમાં તેમને મળ્યો હતો. તેણે મહીસા ગામે ખેતરમાં ઓરડી પાસે આશરો આપ્યો હતો. જે દરમિયાન મોડી રાત્રે પ્રકાશે પહેલા યુવક પર હુમલો કર્યો અને મોતને ઘાટ ઉતાર્યો હતો અને બાદમાં યુવતી પર પણ હુમલો કર્યો હતો અને બાદમાં યુવતી પર અર્ધ બેભાન અવસ્થામાં દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ યુવતીને પ્રાઇવેટ પાર્ટ પર ઈજાઓ પહોંચાડી હતી અને તેને પણ મોતને ઘાટ ઉતારી હતી. હત્યારા પ્રકાશ નિન્નામાંના પ્રથમ લગ્ન તૂટી ગયા હતા અને બીજા લગ્નમાં પણ પત્ની સાથે અણબનાવ હોવાથી જુદી રહે છે. તેના કારણે તેના યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાની હેતુસર આ કૃત્ય આચર્યું. આરોપી છૂટક મજૂરી કરે છે. જેતપુરમાં અસલી નોટ લઈને નકલી નોટો પધરાવી દેનાર ગેંગ સકંજામાં. ફાટેલી નોટના બદલામાં તમને કોઈ ડબલ નાણાં આપવાની ઓફર કરે તો ચેતી જજો, નહીં તો જેતપુરના શખ્સની જેમ તમે પણ છેતરાઈ જશો. પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સોએ ફાટેલી અસલી નોટના બદલામાં નકલી નોટો આપી છેતરપિંડી કરી હતી. ખાંભાના સમઢિયાળાના રત્ન કલાકાર સાથે ઠગાઈ કરી હતી. ફરિયાદની 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી ફાટેલી નોટ મળશે તેમ કહી 2 લાખની નકલી નોટ પધરાવી દીધી. તપાસ કરતા ઠગ ટોળકીએ ફરિયાદીને ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો આપીને છેતરપિંડી કરી હતી. જેને લઈને ફરિયાદ કરતા કેસમાં પોલીસે 4 લોકોની ધરપકડ કરી છે, જ્યારે જેતપુરના બુટલેગર અશ્વિન વિનુ વેગડા ગિરફથી બહાર છે. 100 થી વધુ સીસીટીવી તપાસી સુરત પોલીસે યુવતીના ગુમ 1 લાખ રૂપિયા શોધી કાઢ્યા. સુરતની લિંબાયત પોલીસે એક મહિલાના ગુમ થયેલા 1 લાખ મેળવી આપ્યા છે. લિંબાયત પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી. મહામહેનતે મુસ્લિમ મહિલાએ ભેગા કરેલા 1 લાખ રૂપિયા ગુમ થઈ જતા નિરાશ થઈ હતી. પગ તળેથી જમીન ખસી ગઈ હતી. મહિલાએ ઘર માટે 1 લાખ જેટલી રકમ ભેગી કરી હતી, જે રિક્ષામાં ભૂલી ગઈ હતી, જેથી ડરી જતા પોલીસ પાસે પહોંચી હતી. પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક 100 થી વધુ સીસીટીવી કેમેરા ચેક કરી તપાસ હાથ ધરી. આખરે લિંબાયત પોલીસે રિક્ષાને શોધી યુવતીના પૈસા પરત મેળવ્યા. મહેનતની મૂડી પરત મળતા મહિલાએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો. જંબુસરના ઢાઢર નદીનો બ્રિજ બન્યો જોખમી. જંબુસર નજીકથી પસાર થતી ઢાઢર નદી પર આવેલો 40 વર્ષ જૂનો બ્રિજ જર્જરિત બની જતા હાજર વાહન ચાલકોના માથે ખતરો ઊભો થયો. ભરૂચ અને જંબુસર વચ્ચે રોજના હજારો વાહનો આ બ્રિજનો ઉપયોગ કરી રહ્યા છે, ત્યારે જાનહાનિનો ભય સેવાઈ રહ્યો છે. બ્રિજ જર્જરિત હોવાથી મોટા વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારીનો અનુભવ થઈ રહ્યો છે. જંબુસરથી ભરૂચ જતો ધોરીમાર્ગ, જે સૌરાષ્ટ્રથી દક્ષિણ ભારત તરફ જતો વાહનોની અવરજવર માટેનો મુખ્ય માર્ગ છે. આ રસ્તા ઉપરથી અસંખ્ય વાહનો અવરજવર કરે છે. આ પુલ અત્યંત જર્જરિત હાલતમાં છે અને પુલ ઉપર તિરાડો પડી ગઈ છે અને સળિયા પણ દેખાયા છે. વાહન ચાલકો જીવના જોખમે આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે. ટ્રક સહિતના ભારદારી વાહનો પસાર થાય ત્યારે ધ્રુજારી ઉત્પન્ન થાય છે. પુલમાં પડેલી તિરાડોના લીધે અકસ્માત થયાનો પણ ભય વધી રહ્યો છે. તંત્ર તરફથી પુલના રિપેરિંગ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ ટેન્ડરના ભાવ ઓછા હોવાથી કોઈ કોન્ટ્રાક્ટર કામગીરી માટે તૈયાર નહીં હોવાની વિગતો સામે આવી છે. જો વહેલી તકે બ્રિજનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો મોરબી જેવી હોનારત થવાનો ખતરો રહેલો છે. જંબુસરના માજી ધારાસભ્ય સંજય સોલંકી, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શરદ રાણા અને નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનોને બ્રિજની મુલાકાત લીધી હતી. ચોમાસા પહેલા બ્રિજનું રિપેરિંગ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. વઢવાણની ઐતિહાસિક ભોગાવો નદીમાં સફાઈના અભાવે ગાંડી વેલનું સામ્રાજ્ય. સુરેન્દ્રનગર અને વઢવાણ બંને જોડિયા શહેરોની મધ્યમાંથી પસાર થતી ઐતિહાસિક ભોગાવો નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય છવાયું છે. વઢવાણ પુલની આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગાંડી વેલનું સામ્રાજ્ય છવાઈ ગયું. તંત્ર દ્વારા સમયસર સફાઈ કરવામાં ન આવતા નદીમાં ઠેર ઠેર ગાંડી વેલે રાજ જમાવ્યું છે. એટલી હદે ગાંડી વેલે વિસ્તરણ કર્યું છે કે નદીનું પાણી પણ દેખાતું નથી. સફાઈના અભાવે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય તો જોવા મળી જ રહ્યું છે, પરંતુ ધોળીપોળ પુલથી નીચે છેક નજર પહોંચે ત્યાં સુધી નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, જેના કારણે નદીમાં રહેલું તમામ પાણી સુકાઈ ગયું છે. ગાંડીવેલના કારણે પશુઓ પણ પાણી પીવા જઈ શકતા નથી, તેમજ સાંજના અને રાત્રિના સમયે નદીમાં મચ્છરોના ત્રાસના કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકો માટે રહેવું પણ મુશ્કેલ બન્યું છે. ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ભોગાવો નદીમાંથી ગાંડીવેલ દૂર કરી નદીને શુદ્ધ બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. કાળઝાળ ગરમીમાં સુરેન્દ્રનગરમાં ધૂળ ખાતો સ્વિમિંગ પુલ. કાળઝાળ ગરમીમાં લોકોને ઠંડક મળે તે માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સ્વિમિંગ પુલ તો બનાવ્યા છે, જેના રિનોવેશન માટે 2 કરોડથી વધુનો ખર્ચ પણ કરી નાખ્યો. 15 ઓગસ્ટે લોકાર્પણ કરાયું, પરંતુ જાળવણીના અભાવે 8 માસમાં જ સ્વિમિંગ પુલ અને જીમ બંધ થઈ જતા હવે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર શહેરમાં તંત્ર દ્વારા સંચાલિત એકમાત્ર સ્વિમિંગ પુલ સત્તાધીશોની અણાવડત અને અણધડ વહીવટને કારણે 8 મહિનામાં બંધ છે. સ્વિમિંગ પુલની કામગીરી માટે તંત્ર દ્વારા કોઈ એજન્સી નક્કી કરવામાં આવી નથી, તેમજ કોચની પણ ભરતી કરવામાં આવી નથી, જેના કારણે રિનોવેશન બાદ પણ આ સ્વિમિંગ પુલ બિનઉપયોગી બની રહ્યો છે. ગરમીમાં લોકોને છતે સ્વિમિંગ પુલે દુબાકા મારવા નથી મળતા, ત્યારે ફરી સ્વિમિંગ પુલ કે જીમ શરૂ કરવા માટે માંગ ઉઠી છે.
ગાંધીનગર ગુજરાતમાં લોંગ ટર્મ વિઝાવાળા કુલ 438 નાગરિક મળી આવ્યા છે. શોર્ટ ટર્મ વિઝાવાળા ગુજરાતમાં કુલ 7 પાકિસ્તાની નાગરિક, શોર્ટ ટર્મ વાળા અમદાવાદમાં 5, ભરૂચ અને વડોદરામાં 1, લોંગ ટર્મ વાળા સૌથી વધુ અમદાવાદમાં 77 પાકિસ્તાની નાગરિક, સુરતમાં 44 અને કચ્છમાં 53 પાકિસ્તાની નાગરિક લોંગ ટર્મ વાળા ગુજરાતમાં વિઝિટર વિઝા પર આવેલા પાકિસ્તાની પરત મોકલાયા. પાકિસ્તાની નાગરિક શહીદા બીબીને ભરૂચથી અટારી બોર્ડર મોકલાયા છે. શોર્ટ ટર્મ વિઝિટર વિઝા પર શહીદા બીબી ભરૂચમાં રોકાયા હતા. તો અસામાજિક તત્વો સામે કાર્યવાહી, ગેરકાયદેસર મિલકત તોડી પડાય. બુટલેગર ગણેશ મદ્રાસીના ઘરે ડિમોલિશન, ઘર ઉપર ગેરકાયદે પતરાનો શેડ બનાવ્યો હતો. અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી. વડોદરાથી સમાચાર, બસ પકડવાના ચક્કરમાં વિદ્યાર્થીની ઈજા, વિદ્યાર્થીનો પગ બસમાં કચડાયો. ચાલુ બસમાં ચડવા જતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો. વિદ્યાર્થીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. પોલીસે બસ ચાલકની અટકાયત કરી. બસમાં ચડવા પડાપડીનો વિડીયો કેમેરામાં કેદ. પાટણથી સમાચાર, શંખેશ્વર હાઈવે પર અકસ્માત, 2 બાઇક ચાલકોના મોત, મહિલા ઈજાગ્રસ્ત. 2 બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. રાજ્યમાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા માટે મહત્વની બેઠક મળી હતી. બેઠક બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડોક્ટર રામચંદ્ર ખુંટિયાએ જણાવ્યું કે ગુજરાત સંગઠનને મજબૂત બનાવીશું, સત્તાના અધિકારનું વિકેન્દ્રીકરણ કરીશું. તેના માટે જિલ્લા કોંગ્રેસની મહત્વની ભૂમિકા રહેશે. ફિલ્મ નિર્દેશક અનુરાગ કશ્યપની મુશ્કેલીમાં વધારો થયો. સોશિયલ મીડિયાના બ્રાહ્મણો વિરુદ્ધ વાંધાજનક પોસ્ટ કરતા સુરતની નામદાર કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. કોર્ટે અનુરાગ કશ્યપ તથા તેના વકીલને 7 મેના રોજ કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા નોટિસ ફટકારી. પોસ્ટ સામે આદિત્ય નામના એક વ્યક્તિએ વાંધો ઉઠાવ્યો હતો. જો કોર્ટમાં હાજર નહીં રહે તો કોર્ટ દ્વારા એકતરફી કાર્યવાહી કરવાના પણ આદેશ અપાઈ શકે છે. રાજકોટનો વેપારી બન્યો હની ટ્રેપનો શિકાર, હની ટ્રેપમાં ફસાવી 10 કરોડની કરાઈ માંગ. દ્વારકા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ. એક યુવતી સહિત 2 લોકો સામે ફરિયાદ. પોલીસ કર્મી હોવાની ઓળખ આપી ધમકી આપતા સોશિયલ મીડિયામાં વેપારીને જાળમાં ફસાવ્યો. ડ્રગ્સ અને દુષ્કર્મના કેસમાં ફસાવાની ધમકી. જૂનાગઢના મજેવડી દરવાજા પાસેથી એક વ્યક્તિને પોલીસે હથિયાર અને 3 કારતૂસ સાથે ઝડપી લીધો. રહીમ બેલીમ નામના ઇસ્મ પાસેથી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ મળી આવ્યા છે. ઝડપાયેલ રહીમે હથિયાર આર્મીમાં ફરજ બજાવનાર રિટાયર્ડ મિત્રના હોવાના પોલીસ સમક્ષ જણાવતા પોલીસે નિવૃત્ત આર્મીમેન શૈલેષ કાવાની પર ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં લાયસન્સ રિન્યુ ન થયેલ હોવાનું ખુલ્યું છે. બંને સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી. ભારે વાહનો સામે કચ્છની સમખિયાળી પોલીસે તવાઈ બોલાવી છે. પૂર્વ કચ્છ ઓવરલોડ વાહનો પર કાર્યવાહી શરૂ કરાઈ છે. સમખિયાળી પોલીસે માળિયા હાઈવે પર શિકારપુર નજીક મીઠાનું પરિવહન કરતા 25 ડમ્પર ડિટેન કર્યા છે. શિકારપુરના રણમાંથી ગેરકાયદેસર રીતે ઓવરલોડ નમક પરિવહન કરતા વાહનોને રોકવામાં આવ્યા હતા. 25 ડમ્પર ડિટેન કરી વાહન ધારા નિયમ ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. ભરૂચ પોલીસ માટે 18 કરોડના ખર્ચે બનેલા આવાસોનું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકાર્પણ કર્યું છે. નવનિર્મિત 61 આવાસોમાં BCD કક્ષાના આવાસોનો સમાવેશ થાય છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પ્રસંગે કહ્યું કે આવાસ બનતા પોલીસ કર્મીઓ પોતાના પરિવાર સાથે સપના અહીં સાકાર કરી શકશે. 10મી મેથી એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરાશે. ફરી સાવજોની વસ્તી ગણતરી માંડવાનો સમય આવી ગયો છે. 10 થી 13 મે સુધી 2 તબક્કામાં એશિયાઈ સિંહની વસ્તી ગણતરી કરાશે. ગુજરાતના 11 જિલ્લાના 35,000 ચોરસ કિલોમીટર વિસ્તારને સાંકળી લેવાશે. સિંહની વસ્તી ગણતરીમાં લગભગ 3,000 જેટલા સ્વયંસેવકો જોડાશે. ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા દર 5 વર્ષે સિંહની વસ્તી ગણતરી કરવામાં આવે છે, જે અંતર્ગત એશિયાઈ સિંહની આગામી 16મી વસ્તી ગણતરી 2025 સંભવિતઃ 10 થી 13 મે દરમિયાન 2 તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પ્રાથમિક વસ્તી ગણતરી મે મહિનાથી 10 થી 11 અને આખરી વસ્તી અંદાજ 12 થી 13 મેના રોજ હાથ ધરવામાં આવશે. હાઈ રિઝોલ્યુશન કેમેરા, રેડિયો કોલર, ગુજ ફોરેસ્ટ એપ્લિકેશન અને GIS સોફ્ટવેર જેવી મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. મહત્વનું છે કે ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તી ગણતરી યોજાઈ હતી. એશિયાઈ સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ગીર અભયારણ્યમાં જોવા મળે છે. વર્ષ 1980થી એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન તરીકે સુપ્રસિદ્ધ થયું છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતનું જ નહીં, એશિયાનું પણ ગૌરવ છે. છેલ્લે વર્ષ 2020માં કરેલી વસ્તી ગણતરી મુજબ 674 જેટલા સિંહોની વસ્તી નોંધાયેલી છે. કાળઝાળ ગરમીમાં ગોધરાના ગામડાઓમાં પાણીની પારાયણ શરૂ. પાણી જ જોઈએ અમારે સાહેબ. ટાંકી છે પણ પાણી જ નથી આપતું ને.
એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ કાલોલ તાલુકાના ભાદરોલી ખુર્દ ગામમાં આવેલા તળાવ ફળિયાના રહીશો પાણી માટે રજળપાટ કરી રહ્યા છે. ગામમાં પાઇપલાઇન થકી ઘર આંગણે પાણી પહોંચાડવાની યોજના અમલમાં તો છે, પરંતુ સંપમાં પાણીનો પૂરતા પ્રમાણમાં આવતું નથી, જેથી અહીંના રહીશોને પાણી નથી મળી રહ્યું. હાલ સંપમાં પાણીની જૂની લાઇનનું કનેક્શન જોડાયેલું છે, જેમાં કેટલાક સ્થળોએ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી પૂરતા પ્રમાણમાં પાણી આવી શકતું નથી. વળી ભાદરોલી ગામમાં 2 સંપ અને એક ઊંચી ટાંકી બનાવવામાં આવી છે, પરંતુ તેમાં પણ પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં આવતો નથી. પાણી ન હોવાને કારણે સ્થાનિકો અડધો કિલોમીટર દૂર હેડપંપમાં પાણી લેવા જવા મજબૂર બન્યા છે. તો ગામમાં ચોમાસાના પાણીથી ભરાયેલું તળાવ છે, જેમાં મહિલાઓ કપડાં ધોવે છે. આ પાણી ગંદુ હોવા છતાં મહિલાઓ આ પાણીનો વપરાશ કરવા મજબૂર બની છે. ત્યારે ગ્રામજનોની સમસ્યાનો ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે.